હેલો મિત્રો, કેમ છો? જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગુજરાતી સાંસ્કૃતિક વારસાનો પહેલો લેક્ચર જોયો. આજે આપણે બીજો લેક્ચર જોશું. આજે આપણે ગુજરાતની અમુક સ્પેશિયલ કમ્યુનિટી વિશે વાત કરીશું. જો આપ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારી CCA, GSSBની કોઈ અધર્સ એક્ઝામ, પોલીસ કોન્સ્ટેબલ કે જેમાં ગુજરાતી કલ્ચર આવતું હોય, બરોબર, તેના માટે આ ખાસ વિડીયો છે. તે જોજો, સમજજો અને શીખજો. તમે વારંવાર આ વસ્તુ રિપીટ કરશો ને એટલે તમને છે ને યાદ રહી જશે. તમને જેવું યાદ રહેશે ને એટલે તમારા અંદર કોન્ફિડન્સ ડેવલપ થશે. અને એકવાર તમે એક્ઝામ ક્લિયર કરી એટલે ડાયરેક્ટ તમે પોલીસ બનવા ઈચ્છતા હોય તો પોલીસ બનશો, બરોબર. અને બીજા કોઈ અધિકારી કે પછી તલાટી મંત્રી બનવા ઈચ્છતા હોય તો તમે બની શકશો, પણ પહેલા કોન્ફિડન્સ ડેવલપ કરવો જરૂરી છે. એના માટે તમારે રોજ પ્રેક્ટિસ કરવી પડશે, રોજ નવું નવું વાંચવું પડશે અને જે જૂનું વાંચેલું છે તેને રોજ યાદ કરવું પડશે. ઠીક છે, તો શરૂઆત કરીએ આજે ગુજરાતી સાંસ્કૃતિક વારસાનું. માં જે આદિવાસી કમ્યુનિટી છે, બરોબર, તેમાં પણ સ્પેશિયલી આજે ઢોળિયા આદિવાસી વિશે સમજશું. કે આવશે તો કે છે ઢોળિયા આદિવાસી. પ્રશ્ન થાય કે આ ક્યાં જોવા મળે? મોટા ભાગે તો છે ને ગુજરાતની જે આદિવાસી વિસ્તાર રહ્યો ને એ તળ ગુજરાતમાં આવેલો છે, બરોબર. તળ ગુજરાતમાં બનાસકાંઠાથી લઈને નીચે ડાંગ સુધી, બરોબર. એમાં તમામ જિલ્લાઓ આવી જાય છે. ગુજરાત આ કમ્યુનિટી છે ને મોટા ભાગે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ભારતમાં ક્યાં જોવા મળે છે તો કે છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં. ક્યાં જોવા મળશે? ગુજરાત અને મહારાષ્ટ્રમાં. હવે જે ઢોળિયા આદિવાસી છે ને એ બધા આદિવાસી જે બધા આદિવાસીઓમાં સૌથી શિક્ષિત માનવામાં આવે છે. સૌથી શિક્ષિત માનવામાં આવે છે, બરોબર. પછી આ ક્યાં જોવા મળે છે તો કે ગુજરાત મહારાષ્ટ્રની જે બોર્ડર વાળા જિલ્લા છે તો ક્યાં આવે તો કે વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, ત્યાં આ લોકો જોવા મળે છે. ક્યાં તો છે ગુજરાત અને મહારાષ્ટ્ર ના બોર્ડર વાળા જિલ્લાઓમાં. ક્યાં આવે તો કે છે વલસાડ, ડાંગ અને નવસારી. કેટલાક લોકો યદુ કુળના વંશજ એવું માને છે, બરોબર. કેટલાક લોકોના મતે વિચારીએ તો કેના વંશજ છે તો કે છે યદુ કુળના. કેટલાક લોકોના મતે યદુ વંશના વંશજ છે, બરોબર. અને કેટલાકના મતે દ્રવિડ જાતિના છે અને કેટલાકના મતે દ્રવિડ
જાતિના માનવામાં આવે છે. સમજાણું આટલું બરોબર. હવે પ્રશ્ન થાય કે ઢોળિયા કેવી રીતે મતલબ નામ પડ્યું છે, તો જે ઢોળ ચડાવતા હતા બરોબર એ સમયમાં શું કરતા હતા તો કે છે ઢોળ ચડાવતા હતા એટલા માટે શું કહેવામાં આવ્યું ઢોળિયા. ઢોળ ચરાવતા હોવાથી ઢોળિયા નામ આવ્યું બરોબર. હવે એક આપણે યાદવા સ્થળી થઈ હતી ખબર છે કૃષ્ણ જે યદુકુળના લોકો હતા એ યાદવા સ્થળીમાં ઘણા બધા મૃત્યુ પામ્યા બરોબર. એવું માનવામાં આવે છે કે જે યાદવા સ્થળીમાં જે લોકો બચી ગયા હતા બરોબર એ ધંધુકા થઈને બરોબર ક્યાંથી તો કે છે યાદવા સ્થળીમાં બચેલા લોકો ધંધુકા થઈને દક્ષિણ ગુજરાતમાં વસ્યા. ઠીક છે. તો આ ઢોળિયા આદિવાસીનું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્રના જે બોર્ડર વાળો એરિયો છે જિલ્લા છે બરોબર વલસાડ છે ડાંગ છે નવસારી છે ત્યાં જોવા મળે છે. કેટલાક લોકોના મતે આ યદુકુળના વંશજ છે બરોબર અને મતલબ યદુકુળ એમના વંશજ છે બરોબર અને કેટલાકના મતે આ દ્રવિડ જાતિના હોવાનું માનવામાં આવે છે અને ઢોળ ચડાવતા હોવાથી શું તો કે ઢોળ ચડાવતા હોવાથી શું માનવામાં આવે છે ઢોળિયા આદિવાસી નામ આવ્યું હશે એવું કહેવામાં આવે છે બરોબર. હવે એ લોકોની બોલી કઈ છે આપણે બોલીની વાત કરીએ બોલી તો આ લોકોની બોલી છે ને મરાઠી આવે મોટા ભાગે એની બોલીમાં છે ને મરાઠી છાપ જોવા મળતી હોય મરાઠીની ઝલક જોવા મળતી હોય શું જોવા મળે મરાઠીની ઝલક જોવા મળે છે. એટલે કંઈક અંશે ગુજરાતી પણ હોય છે પણ એમાં જે બોલવાની જે રીત છે ને એમાં કંઈક ને ક્યાંક આપણે મરાઠી જોવા મળે છે બરોબર. અને આ લોકોના દેવી દેવતાઓની વાત કરીએ તો દેવી દેવતાઓમાં મુખ્ય દેવી દેવતાઓમાં વાઘદેવ સીમળાદેવ અને દેવની માળી છે બરોબર. દેવી દેવતાની વાત કરીએ તો કોણ આવશે મુખ્ય દેવી દેવતા તો વાઘદેવ આ લોકો વાઘદેવને માને છે. પછી તો કે છે સીમળા દેવને માને છે કયા દેવ તો કે છે સીમળા દેવને માને છે બરોબર. અને પછી દેવની માળીને માને છે કોને માને છે દેવની માળીને આ લોકો માને છે બરોબર. આ લોકોના મુખ્ય દેવી દેવતા કોણ છે તો કે છે વાઘદેવ સીમળા દેવ અને દેવની માળી. હવે આ લોકોના સામાજિક રીત રિવાજ વિશે વાત કરીએ બરોબર તો સૌપ્રથમ આપણે જોઈએ જન્મ તો હાલમાં પણ દાન પાસે જ કરવામાં આવતો હશે બરોબર. બાળકના જન્મના 5મા દિવસે જ્યાં જન્મ થયો હોય ત્યાં દીવો કરવામાં આવે છે શું કરવામાં આવે છે બાળકના જન્મના 5મા દિવસે જ્યાં જન્મ થયો હોય ત્યાં શું કરવામાં આવે છે દીવો. બાળકના જન્મના 5મા દિવસે જ્યાં બાળકનો જન્મ થયો હોય ને ત્યાં દીવો કરવામાં આવે છે બરોબર. અને આ દિવસે છે ને ફળિયામાં જે ફળિયું હોય ને ફળિયામાં ત્યાંની એટલે કે તમામ ત્યાંની જે
તમામ સ્ત્રીઓને જમાડવામાં આવે છે. ઠીક છે, ફળિયામાં શું કરે છે? અને જમાડવામાં આવે છે, બરોબર, સ્ત્રીઓને જમાડવામાં આવે છે. રેડી. અને પુરુષોનું શું? તો કે છે આ દિવસે પુરુષોને તે ઘરનું ખાતા નથી. એટલે કે આ દિવસે પુરુષો તે ઘરનું ખાતા નથી. ઠીક છે. અને આ વિધિને પાંચુરા વિધિ કહે છે. આ જે વિધિ કરી, આ વિધિને પાંચુરા વિધિ કહેવામાં આવે છે. ઠીક છે. સામાજિક રીત રિવાજમાં આપણે જન્મની વાત કરીએ, બરોબર, તો બાળકના જન્મના 5મા દિવસે જ્યાં જન્મ થયો હોય ત્યાં દીવો પ્રગટાવવામાં આવે છે, બરોબર, દીવો પ્રગટાવવામાં આવે છે. અને ફળિયામાં તમામ સ્ત્રીઓને જમાડવામાં આવે છે. આ દિવસે છે ને પુરુષો તે ઘરનું ખાતા નથી. આ વિધિને પાંચુરા વિધિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાંચુરા વિધિ. ઠીક છે. આ વિધિને કઈ વિધિ કહેવામાં આવે છે? પાંચુરા વિધિ કહેવામાં આવે છે, બરોબર. આગળ આપણે વાત કરીએ તો લગ્નની વાત કરીએ તો લગ્ન છે ને માતા પિતા છોકરા છોકરી ની મરજીથી થાય છે. લગ્ન માતા પિતા છોકરા અને છોકરી ની મંજૂરીથી. ભણેલા લોકો છે, બરોબર, સૌથી શિક્ષિત બધા આદિવાસીઓમાં ગણવામાં આવે છે. એટલે સ્વાભાવિક વાત છે કે આવો પણ હોઈ શકે, બરોબર, કે છોકરા અને છોકરીની પણ મંજૂરી જરૂરી છે, બરોબર. એવું નથી કે ગઈઢાઓ નક્કી કરીને વડવાઓ નક્કી કરી નાખે કે અહીંયા જવાનું છે, તો એવું નથી અહીંયા, બરોબર. જે પરિવારમાં માત્ર દીકરી હોય, આ રીતે પણ જો તમે આ લોકોનું કે જે પરિવારમાં માત્ર દીકરી હોય, જે પરિવારમાં માત્ર દીકરી હોય તો ઘર જમાઈ રાખવામાં આવે છે. તો શું કરવામાં આવે છે? તો ઘર જમાઈ રાખવામાં આવે છે. જે પરિવારમાં માત્ર દીકરી જ હોય ને, બરોબર, કેટલું આ લોકો વિચારતા હશે કે જે પરિવારમાં માત્ર દીકરી હોય તો તે ઘરમાં શું કરવાનું? તો કે તે ઘરમાં ઘર જમાઈ રાખવામાં આવે છે, બરોબર. જમાઈને શું કરવામાં આવે છે? સાસુ સસરાના ઘરે રાખવામાં આવે છે, મતલબ દીકરીના ઘરે રાખવામાં આવતું હોય છે. દીકરી સાસરે નથી જતી, બરોબર. અહીંયા એવા રીતિ રિવાજ છે, બરોબર. પછી અહીંયા બીજું જોઈએ તો પુનઃલગ્ન જોવા મળે. પુનઃલગ્નનો રિવાજ પણ છે, બરોબર. પછી સાળી વટુ થઈ શકે છે. સાળી વટુ પણ જોવા મળે છે. ઠીક છે. તો અહીંયા શું થયા? એક પ્રકારના રીતિ રિવાજ છે, બરોબર, કે અહીં પુનઃલગ્ન પણ જોવા મળે છે, સાળી વટુ પણ જોવા મળે છે, અને લગ્નમાં માતા પિતા અને દીકરા દીકરીની બંને મંજૂરી જરૂરી છે, બરોબર. જે પરિવારમાં માત્ર દીકરી હોય ત્યાં શું કરવાનું? તો કે ઘર જમાઈ રહી જવાનું, બરોબર. એટલે આવા જે એમના નિયમ છે, બરોબર. અને શ્રાદ્ધ આપણે વાત કરીએ કે પત્નીનું જો મૃત્યુ થાય ને, બરોબર, પત્નીના મૃત્યુમાં, બરોબર, જો પત્નીનું મૃત્યુ થાય તો ચિતામાં, જે ચિતા હોય, ચિતામાં પતિ પતિએ પોતાના તમામ જે ઘરેણા હોય ને એ નાખી દેવાના, બરોબર. પત્નીનું મૃત્યુ થાય, બરોબર, પત્નીનું મૃત્યુ થાય તો ચિતામાં
જે ચિત્તા હોય બરોબર, એમાં પતિએ તેના તમામ ઘરેણાં નાખી દેવા. શું કીધું તો કે છે પત્નીના પત્નીનું મૃત્યુ થાય તો ચિતામાં પતિ પોતાના તમામ ઘરેણાં નાખી દે છે બરોબર. ચિતામાં પોતાના તમામ ઘરેણાં નાખી દેતો હોય છે બરોબર. આ એક રિવર્સ નો બરોબર. પછી શું કીધું? શ્રાદ્ધ ક્યારે થાય? શ્રાદ્ધ ક્યારે જોવા મળે તો કે છે દર 5 વર્ષે. ક્યારે થાય? દર 5 વર્ષે જોવા મળે છે બરોબર. શ્રાદ્ધ ક્યારે જોવા મળે છે તો કે છે દર 5 વર્ષે. ઠીક છે. હવે આગળ આ લોકોના મુખ્ય તહેવાર વિશે વાત કરીએ. શેના વિશે વાત કરીએ? મુખ્ય ત્યોહાર બરોબર. તો એમાં પહેલો આવશે દિવાસો. કયો આવશે? દિવાસો. દિવાસો ક્યારે કરવામાં આવે તો કે છે અષાઢી અમાસના દિવસે. અષાઢી અમાસો બરોબર. પછી બીજો તહેવાર છે વાઘ બારસ. વાઘ બારસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે આસો બારસ. ક્યારે આવશે? આસો બારસ. ઠીક છે. ત્રીજો ત્રીજો તહેવાર તો કે દિવાળી. દિવાળી ક્યારે ઉજવવામાં આવે તો કે આસો અમાસ. ક્યારે આવશે? ઠીક છે. અને ચોથો હોળી. હોળી ક્યારે આવે તો કે ફાગણમાં. ઠીક છે. આ એમના મુખ્ય તહેવાર છે. હવે આ લોકો જે ગામના મુખી હોય બરોબર, એને સરપંચ અથવા નાયક કહેતા હોય છે. અને જે તલાટી હોય એને શું કહેતા હોય તો છે કારોબારી અથવા મતાદાર બરોબર. ગામના મુખીને શું કહેવાય? ગામના મુખી કોણ હોય તો કે છે નાયક. નાયક ગામ જે હોય એને નાયક કહેવાય અથવા આને શું કહેવાય? સરપંચ બરોબર. દરેક ગામમાં હોય બરોબર. અને તલાટીને શું કહે તો કહેશે મતદાર. મતદાર અથવા કારોબારી. શું કહેવાય? કારોબારી. ઠીક છે. આ ઢોળિયા આદિવાસીની આપણે વાત કરી. જો આ જે વસ્તુ રહી ને શું કહેવાય? વાઘ બારસ હોય ને, વાઘ બારસ ત્યારે આ બધું ત્યારે આ હોય વાઘ બારસ બરોબર. આ જે ફોટો છે તે વાઘ બારસનો છે બરોબર. અહીં શું કરે છે તો કે એમની પૂજા કરે છે. રી અને આ કઈ તો કે આ કયા આદિવાસી તો કે છે ઢોળિયા આદિવાસી. કયા આદિવાસી? ઢોળિયા આદિવાસી. ઢોળિયા આદિવાસી ક્યાં જોવા મળે તો કે છે વલસાડ. ક્યાં જોવા મળે? વલસાડ, ડાંગ અને નવસારી. સૌથી શિક્ષિત આ લોકો જોવા મળે બરોબર. યદુવંશના વંશજમાં ને બરોબર. અને કયા કીધા તો કે છે દ્રવિડ જાતિના પણ કહેવામાં આવે છે. દ્રવિડ જાતિના પણ માનવામાં આવે છે બરોબર. આ આપણે વાત કરી. આ એમના શું છે તો કે વાઘ બારસની ઉજવણી કરે છે. આ જે ફોટોમાં જ રહ્યું એ એમના વાઘ જે શું કહેવાય વાઘદેવ છે, વાઘદેવ એમની પૂજા કરે છે. ઠીક છે. એની પૂજા કરે છે તો કે છે વાઘદેવની. એની પૂજા કરે છે વાઘદેવ. ઠીક છે. આ ઢોલ ને બીજું જે રહ્યું આને ઢોલ અને તુરી. આપણે આ જે વાત છે એનો તો મને ખાસ ખ્યાલ નહીં, પણ કંઈક થારી છે એવું સમથિંગ છે બરોબર. તમે જોઈ લેજો એકવાર. હવે આપણે બીજા એક આદિવાસી કમ્યુનિટી વિશે વાત કરીશું બરોબર, કે જે અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય છે. અને એ છે ચૌધરી આદિવાસી. ક્યાં?
चौधरी आदिवासी। ठीक है, चौधरी आदिवासी बात करिए तो क्या જોવા મળે તો કે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ક્યાં તો કે છે દક્ષિણ ગુજરાત અને સુરતમાં। રેડી। પછી રાજપૂત કુળમાંથી ઉતરી આવેલા હોય એવું માનવામાં આવે છે। આ લોકો ક્યાંથી ઉતરી આવે તો કે રાજપૂત કુળમાંથી આવેલા છે એવું કહેવામાં આવે છે, બરોબર। અને 1930 સુધી છે ને ચોધરા તરીકે ઓળખાતા હતા અને સત્તાવાર ફેરફાર થયા ને ત્યારબાદ એ લોકો ચૌધરી તરીકે કે 1930 સુધી ચોધરા તરીકે ઓળખાતા અને ત્યારબાદ ચૌધરી તરીકે સત્તાવાર ફેરફાર થયા। ઠીક છે। હવે રાજપૂતોના સમયમાં રાજાઓની જે પાલખી ઉંચકવાનું કામ કરતા હતા ને, બરોબર, જે રાજાઓની પાલખી ઉંચકતા ને એ આ લોકો કરતા હતા, બરોબર। રાજાઓના સમયમાં શું કરતા હતા? રાજાઓના સમયમાં શું કરતા તો કે છે પાલખી ઉંચકવાનું કાર્ય કરતા। ઠીક છે, રાજાઓના સમયમાં શું કરતા તો કે છે પાલખી ઉંચકવાનું કાર્ય કરતા હતા, બરોબર। મુસ્લિમ આક્રમણોમાં પાવાગઢથી સ્થળાંતર થઈને તેઓ દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયા, બરોબર। શું થયું તો કે છે જ્યારે મુસ્લિમ લોકોએ આક્રમણ કર્યું, બરોબર, મુસ્લિમ આક્રમણ થયું ત્યારે એ પાવાગઢમાંથી, બરોબર, પાવાગઢથી સ્થળાંતર થઈને ક્યાં ગયા તો કે છે દક્ષિણ ગુજરાતમાં। એટલે મુસ્લિમ લોકોના આક્રમણથી, અહીંથી આપણે લોકોને હટાવી દઈએ, બરોબર, સોરી, બરોબર, મુસ્લિમ આક્રમણોથી પાવાગઢમાંથી સ્થળાંતર થઈને દક્ષિણ ગુજરાતમાં વસ્યા। આથી આને શું કહેવામાં આવ્યા તો કે છે પાવાગઢી ચૌધરી। કેવા કહેવામાં આવ્યા? પાવાગઢી ચૌધરી કહેવામાં આવ્યા, બરોબર। ચૌધરી જે કમ્યુનિટી રહી 1930 સુધીમાં એ ચોધરા તરીકે ઓળખાતી હતી, પછી સત્તાવાર ફેરફાર થયેલ તેથી ચૌધરી તરીકે ઓળખાવા લાગી, બરોબર। પહેલાના સમયમાં શું કરતા તો કે છે રાજાઓની જે પાલખી હોય ને એ ઉંચકવાનું કામ કરતા હતા। મુસ્લિમ આક્રમણોથી પાવાગઢમાંથી સ્થળાંતર થઈને એ દક્ષિણમાં વસ્યા, આથી તેને કેવા કહેવામાં આવ્યા તો કે છે પાવાગઢી ચૌધરીઓ કહેવામાં આવ્યા, બરોબર। હવે આ લોકોનું છે ને 3 પેટા જ્ઞાતિ છે। કેટલી છે? 3 પેટા જ્ઞાતિ, 3 પેટા જ્ઞાતિ જોવા મળે છે, બરોબર। એમાં પહેલી છે ને એ પાવાગઢિયા, બરોબર। અને બીજી છે ટાકરિયા, બીજી કઈ આવે? ટાકરિયા। અને ત્રીજી છે વલવાઈ। આમાં છે ને આ સૌથી ઊંચા, રેડી, બરોબર। એની 3 પેટા જ્ઞાતિ છે, બરોબર। આના દેવી દેવતાની વાત કરીએ તો મુખ્ય દેવી દેવતા, આ લોકો છે ને પ્રકૃતિઓમાં જે પ્રાકૃતિક તત્વ છે ને એની પૂજા કરે છે, બરોબર। પ્રાકૃતિક તત્વની
પૂજા કરે છે. પહાડ થઈ ગયું, નદી થઈ ગઈ, ઝાડ થઈ ગયું, વૃક્ષ થઈ ગયું, માટી છે, બરોબર. આ બધાની લોકો પૂજા કરે છે. જેમ કે અ, સૂર્ય, ચંદ્ર, બરોબર, ધરતી, વીજળી, દરિયો, ધરતી, વીજળી, દરિયો વગેરેની આ લોકો પૂજા કરતા હોય છે, બરોબર. પશુઓના દેવ, બરોબર, પશુઓના દેવની પૂજા કરતા હોય છે. પશુઓ દેવ, બરોબર, પશુઓ ના દેવ કોણ? તો કે છે ગોવાળ દેવ, નાંદોર દેવ, દૂધિયો દેવ, બરોબર. ક્યાં? તો કે છે ગોવાળ દેવ, ગોવાળ દેવ, દૂધિયા દેવ, પછી નાંદોર દેવ, ઠીક છે. અને વાઘદેવ, મગરદેવ, વાઘદેવ, મગર, મગરદેવ વગેરેની આ બધાની આ લોકો પૂજા કરતા હોય છે, બરોબર. અને દેવીની વાત કરીએ, દેવી, તો દેવીમાં કઈ આવે? તો કે છે દેવની માળી. કેની પૂજા કરે? તો કે છે દેવની માળી, બરોબર. પછી ઉનાઈ માતા, કંસારી દેવી, ઉનાઈ માતા, કંસારી દેવી, ઠીક છે. અને ડેબરી માતાની પૂજા પણ કરતા હોય છે. કેની કરે છે? ડેબરી માતા. આ એમની માતાઓ થઈ, બરોબર. જે દેવીઓ છે આ બધા દેવીઓની પૂજા કરતા હોય છે, બરોબર. અને આના શું કહેવાય, સામાજિક આપણે રીત રિવાજની વાત કરીએ, સામાજિક રીત રિવાજની આપણે વાત કરીએ, બરોબર. તો જન્મમાં શું હોય? તો કે પ્રસૂતિ દાયણ પાસે કરાવે. કેની પાસે કરાવે? પ્રસૂતિ દાયણ પાસે, બરોબર. અને જન્મ બાદ પાંચુરા વિધિ જોવા મળે. જન્મ બાદ પાંચુરા વિધિ જોવા મળે છે, બરોબર, ઠીક છે. અને લગ્ન છોકરા છોકરીની સંમતિ થાય છે. લગ્ન છોકરા છોકરીની સંમતિથી થાય છે, ઠીક છે. પ્રેમ લગ્નની માન્યતા છે. પ્રેમ લગ્નની માન્યતા છે, બરોબર. આ સમાજમાં પ્રેમ લગ્નની માન્યતા જોવા મળે છે. શનિવાર, રવિવાર, મંગળવાર, પણ ક્યારે લગ્ન ક્યારે થાય? તો કે શનિવાર, રવિવાર, મંગળવાર અને મંગળવાર. આ સિવાયના દિવસે લગ્ન કરી શકાય. અહીંયા એવડી માન્યતા છે, બરોબર. કે શનિવાર, રવિવાર અને મંગળવાર સિવાયના જે દિવસો છે, સોમવાર છે, બુધવાર છે, ગુરુવાર છે, શુક્રવાર છે, તો તે દિવસે લગ્ન થઈ શકે છે, બરોબર. 3 દિવસ લગ્ન ન થાય, બરોબર. મૃત્યુની વાત કરીએ તો શબને ઢોલ નગારા સાથે સ્મશાને લઈ જવામાં આવે છે. શબને ઢોલ નગારા સાથે લઈ જવામાં આવે છે. શબને ઢોલ નગારા સાથે સ્મશાને લઈ જવામાં આવે છે. રેડી. અને તૂર એ દિવસે આ લોકો તૂર વાદ્ય વગાડે. કેવું વગાડે? તૂર વાદ્ય. કેવું વગાડે? ઢોલ નગારામાં તૂર વાદ્ય વગાડતા હોય છે, બરાબર. અને અગ્નિદાહ આપતા પહેલા ભાતનો કોળિયો મોંમાં
મૂકવામાં આવે છે. આ લોકોમાં એવો વિવાદ છે કે જે મૃત્યુ થાય ને ત્યારે શબને ઢોલ નગારા સાથે સ્મશાને લઈ જવામાં આવે, બરોબર. મોટા ભાગે તો એ લોકો તૂર વાદ્ય વગાડતા હોય છે. અને એવો પણ છે કે અગ્નિદાહના સમયે અગ્નિદાહ આપતા પહેલા અગ્નિદાહ આપતા પહેલા અ, જે શું કહેવાય, ભાતનો કોળિયો હોય ને, ભાતનો કોળિયો મોંમાં મૂકવામાં આવે છે. હવે જો અગ્નિદાહ આપતા પહેલા ભાતનો કોળિયો છે ને, એ છે ને મોંમાં મૂકવામાં આવે છે, અને એવું માનવામાં આવે છે કે જો આ કોળિયો અ, ભાતનો જે કોળિયો રહ્યો ને એ કાગડો લઈ જાય ને તો એને શુભ સંકેત માનવામાં આવે છે. શું કીધું? તો કે છે આ જે કોળિયો રહ્યો, કોળિયો કાગડો લઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તો આ ચૌધરી એ જે કમ્યુનિટી છે તેમની આ રીતિ રિવાજ છે, બરોબર. તો આજે આપણે બે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના આદિવાસી કમ્યુનિટીને આપણે જાણ્યા, બરોબર. આ છે ને તમારે જીપીએસસી ક્લાસ 1 2 કે પછી સીસી કે ગૌણ સેવાની અન્ય પરીક્ષા, બરોબર, એમાં કામ લાગે. પછી પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, બરોબર, જેમાં જેમાં સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ બધી એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક તમારો એક માર્ક પણ વધતો હોય તો આપણે એવી તૈયારી કરાય, બરોબર. અને જે આ લેક્ચર તમે જોયો તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને જો તમને કામ સારું લાગ્યું હોય તો તમારા ફ્રેન્ડને પણ તમે જાણ કરી શકો છો. આ જે ચેનલ છે તેને શેર કરી શકો છો, બરોબર. અને જો તમને ગમે તો જરૂર લાઈક કરજો. અને આ ચેનલમાં આવા નવા બરોબર અલગથી આપણે બીજા વિડીયો પણ મૂકશું. અને હું પ્રયત્ન કરીશ કે હું તમને સરખી રીતે, સારી રીતે અને સરળ, એકદમ સાવ સાદી સિમ્પલ ભાષામાં હું તમને સમજાવી શકું, જેથી તમે તમારી જે ગોલ છે તે તમે એચીવ કરી શકો, બરોબર. તો આજના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.